વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરવી છે ધોરણ 8 અને વિષય જ્ઞાન સાધનાનું જે પેપર તમારું ચોથા મહિનાની 4 તારીખે લેવામાં આવનાર છે. તો એના સંપૂર્ણ મોડેલ પેપરના પૂછાઈ શકે તેવા પ્રશ્નોનું સોલ્યુશન કરવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, તમે પરીક્ષા આપતા પહેલાં એક વખત ચોક્કસથી આ મારું પ્રશ્નપત્ર જોઈ લેવા નમ્ર વિનંતી છે. વિદ્યાર્થી મિત્રો, આપણે વિભાગ નંબર 1 કરીને 40 પ્રશ્નો એમએટીના જોઈ લીધા છે. અને જો તમારે જોવાના બાકી છે તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપી છે અને વિભાગ એ લખેલો છે તેના ઉપર ક્લિક કરી અને તમે મિત્રો જ્યારે આપણો વિડીયો પૂર્ણ થાય ત્યારે જોઈ શકશો. હવે આપણે એસએટીના પ્રશ્નો જે મિત્રો 41થી કરીને 120 સુધીના છે તે વારાફરતી જોઈશું. પ્રશ્ન નંબર 41, નીચેનામાંથી કઈ સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા છે? તો અહીં જો 20, 32, 49 અને 50 આપ્યા છે. તો સાચો જવાબ આવે છે 49. જે સંખ્યાઓનું વર્ગમૂળ પૂર્ણાંક સંખ્યા મળે છે તેને પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય. અહીં મિત્રો 7 × 7 કરીએ તો 49 થાય છે, જ્યારે બાકીની સંખ્યાઓનો કોઈ પૂર્ણાંકનો વર્ગ નથી. એટલે આપણો સાચો જવાબ આવશે સી. સૂર્યપ્રકાશમાં મુખ્યત્વે કેટલા રંગો હોય છે? તો આ તો બધા હોશિયાર વિદ્યાર્થીઓ માટેનો આપણે એક કોમેન્ટ માટે મિત્રો અહીં પ્રશ્ન મૂક્યો છે. આ પ્રશ્નોનો જવાબ આપણે વિડીયોના અંતમાં જોવાના છીએ. એ પહેલાં તમારે કોમેન્ટ કરીને લખવાનું છે કે સૂર્યપ્રકાશના રંગો કેટલા હોય છે. ચાલો ફટાફટ લખી દો. જોઈએ છીએ કે સૌથી વધારે સાચા જવાબ અત્યારે કોણ આપી રહ્યું છે. સરસ, ઘણા બધા મિત્રોએ જવાબ આપ્યો છે. સૌથી નાની એકી અવિભાજ્ય સંખ્યા કઈ છે? તો મિત્રો આ તો તમને આવડી જાય એવું છે. તો આપણે પ્રશ્ન નંબર 42ની પણ કોમેન્ટ કરીશું. કેટલા વિદ્યાર્થી મિત્રો સાચા જવાબ લખી રહ્યા છે જોઈએ. તો ઘણા બધા મિત્રોએ જવાબ આપ્યા છે અને એ પણ સાચા આપ્યા છે. સાચો જવાબ આવે છે મિત્રો એકી અવિભાજ્ય સંખ્યા છે 3. 2 એ સૌથી નાની બેકી અવિભાજ્ય સંખ્યા છે, જ્યારે 3 એ સૌથી નાની એકી અવિભાજ્ય સંખ્યા છે. વર્તુળના વ્યાસ માટે અને ત્રિજ્યા વચ્ચેનો જે સંબંધ છે એ સંબંધ શું છે? તો અહીં સાચો જવાબ આવશે D = 2r. તો વર્તુળનો વ્યાસ હંમેશા તેની ત્રિજ્યા કરતાં જે છે તે વિદ્યાર્થી મિત્રો બમણો હોય છે. અહીં તે કહેવા માંગે છે. 2/5ની વ્યસ્ત સંખ્યા કઈ છે? તો વ્યસ્ત સંખ્યા તો વિદ્યાર્થી મિત્રો તમને આવડતી જ હશે. તો ફટાફટ પ્રશ્ન નંબર 44 નંબર લખી અને તમારે સાચો જવાબ અહીં A, B, C અને Dમાં આપવાનો છે. તો ચાલો ફટાફટ વિડીયોને સ્ટોપ કરીને કોમેન્ટ લખી દો. સાથે સાથે તમારી શાળાનું નામ લખવાનું ભૂલતા નહીં. તો અહીં સાચો જવાબ આવે છે મિત્રો 5/2 એટલે કે A. વ્યસ્ત એટલે અંશ અને છેદની તમારે અદલા બદલી કરવાની છે. તો આ પ્રકારના પ્રશ્નો તમારા કોઈ પણ સંખ્યા પૂછાય તો તમારે અંશ અને છેદની અદલા બદલી કરવી. જે ખૂણાનું માપ 90 અંશથી ઓછું હોય તો તેને શું કહેવાય? તો અહીં મિત્રો તમારે કાટખૂણો, ગુરુખૂણો, લઘુકોણો અને સરળ કોણમાં જવાબ આપવાના છે. તો સાચો જવાબ વિદ્યાર્થી મિત્રો આવશે સી, લઘુખૂણો કહેવાશે. 90 અંશથી નાના ખૂણાને લઘુખૂણો અને 90 અંશથી મોટો ખૂણો હોય તો એને ગુરુખૂણો કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 46, વનસ્પતિનો કયો ભાગ શ્વસન ક્રિયાની અંદર મદદ કરે છે? આપણને 4 ઓપ્શન આપેલા છે. એ મૂળ, બી પર્ણરંધ્ર, સી ફળ અને ડી ડાળી. તો શ્વસન માટે કયો ભાગ ઉપયોગી છે? તો આપણને મિત્રો ખ્યાલ જ છે. સાચો જવાબ આવશે બી, પર્ણરંધ્ર. પાંદડામાં આવેલા નાના છિદ્રો જેને આપણે પર્ણરંધ્ર દ્વારા વનસ્પતિ વાયુની આપ-લે કરી શકે છે. પ્રશ્ન નંબર મિત્રો 47, મનુષ્યના શરીરમાં પાચનની શરૂઆત ક્યાંથી થાય છે? તો અહીં આપણને 4 ઓપ્શન આપેલા છે. જઠર, નાનું આંતરડું, મુખ અને અન્નનળી. તો જે મિત્રોને સાચો જવાબ આવડે છે, આના આપણે આગળ 1થી 40 પ્રશ્નોની અંદર ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ સાચો જવાબ આપ્યા છે. દરેક વિદ્યાર્થીઓનો ખૂબ ખૂબ આભાર. અને મિત્રો તમે આવી જ રીતે જો તમે પ્રશ્નના જવાબ આપશો તો તમે પરીક્ષાની અંદર સાચા જવાબ લખી શકશો. એટલે તમારે ખાસ અહીં કોમેન્ટ કરવાનો જે છે તે ભૂલવાનું નથી. તો સાચો જવાબ આવે છે સી, મુખ. તો ખોરાક મોઢાની મુકતાની સાથે જ લાળ રસ ભળવાની જે છે તે મિત્રો શરૂઆત થઈ. પાચનની શરૂઆત છે તે અહીંથી થઈ જાય છે. પ્રશ્ન નંબર મિત્રો 48, કયા વિટામિનની ઉણપથી રતાધળાપણું આવે છે? તો આટલો સહેલો પ્રશ્ન હોય અને જો તમારી કોમેન્ટ ન હોય તો કેવી રીતે ચાલે?
તો વિદ્યાર્થી મિત્રો અહીં સાચો જવાબ આવે છે એ વિટામિન એ. તો વિટામિન એ છે તે આંખો માટે ખૂબ જરૂરી છે અને તેની ઉણપથી રાત્રે જોવામાં તકલીફ આવે છે. તો મિત્રો ખાસ તમારે વિટામિન એ જેમાંથી મળતું હોય તેવા શાકભાજી છે, ફળો છે એ તમારે ખાવા જોઈએ. લોખંડને કાટ લાગતો અટકાવવા તેના ઉપર શેનું પડ ચડાવવામાં આવે છે? તો મિત્રો કોપર છે, સિલ્વર છે, ઝીંક છે અને સોનું છે. તો અહીં સાચો જવાબ આવે છે સી ઝીંક. લોખંડ ઉપર ઝીંકનું પડ ચડાવવાની જે ક્રિયા છે એને ગેલ્વેનાઇઝેશન કહેવામાં આવે છે. તો આપણે સમજૂતી પણ એવી આપી છે કે કદાચ ગેલ્વેનાઇઝેશન જે છે એમાં શાનું પડ ચડાવવામાં આવે છે, તો એ આપણને જવાબ સાચો ઝીંક આવડી જાય. 50 નંબરનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, હળદર પત્ર જે છે તે હળદર પત્ર પર એસિડ નાખતા કયો રંગ આપે છે? તો હળદર પત્ર ઉપર મિત્રો જો એસિડ નાખવામાં આવે તો પીળો કલરનો કલર આપે છે. તો હળદર એ કુદરતી સૂચક છે, તે એસિડ સાથે રંગ બદલતી નથી, એટલે કે પીળાનો પીળો જ રહે છે. પણ જો એને બેઝ સાથે મિક્સ કરવામાં આવે અથવા બેઝને નાખવામાં આવે તો હળદર પત્ર છે તે લાલ બની જાય છે. પ્રશ્ન નંબર 51, વનસ્પતિમાં પાણીનું વહન કઈ પેશી દ્વારા થાય છે? તો અનવાહક, જલવાહક, મૃદુતક અને દૃઢોતક. તો અહીં મિત્રો વનસ્પતિમાં પાણીનું જે વહન છે તે જલવાહક દ્વારા થાય છે. તો જલવાહક પેશી મૂળથી પર્ણ સુધી પાણી પહોંચાડે છે, જ્યારે અનવાહક પેશી ખોરાકનું વહન કરે છે. પ્રશ્ન નંબર મિત્રો 50, પલાસીનું યુદ્ધ કયા વર્ષમાં થયું હતું? તો સાચો જવાબ આવશે સી 1757. બંગાળના નવાબ સિરાજુદ્દૌલા અને અંગ્રેજોની અંદરથી મિત્રો એના તરફી હતો રોબર્ટ ક્લાઇવ વચ્ચે આ ઐતિહાસિક યુદ્ધ જે છે તે થયું હતું. નીચેનામાંથી કયો વાયુ ગ્રીનહાઉસ અસરમાં મુખ્ય ફાળો આપે છે? તો વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ અહીં આવશે સી કાર્બન ડાયોક્સાઇડ. જેને આપણે CO2 કહીએ છીએ, તે વાયુ સૂર્યની ગરમીને રોકે છે અને જેનાથી જે પૃથ્વી છે તેનું તાપમાન વધે છે. પ્રશ્ન નંબર 54, ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો જે છે તે વિદ્યાર્થી મિત્રો કેટલો થાય? આટલો ઇઝી પ્રશ્ન હોય ને આપણને ના આવડે તો મિત્રો મજા ના આવે. ફટાફટ તમારે કોમેન્ટ કરવાની છે 90, 180, 360 કે 270. જોઈએ છીએ કેટલા વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આપી શકે છે. મિત્રો તમારે એક જ કોમેન્ટ લખવાની હતી, બી 180 માપનો સરવાળો ત્રિકોણના ત્રણેય ખૂણાનો જે છે તે થાય છે. તો હંમેશા તમારે અંતઃકોણોનો સરવાળો યાદ રાખવાનો. ભારતનું બંધારણ ઘડવામાં કેટલો સમય લાગ્યો હતો? તો મિત્રો અહીં આપણને અલગ અલગ ઓપ્શન આપ્યા છે. 2 વર્ષ, 11 માસ અને 18 દિવસ, 3 વર્ષ, 1 વર્ષ ને 5 માસ કે 2 વર્ષ. તો આ તો આપણે ભણી ચૂક્યા છીએ એટલે જવાબ આવડી જાય. તો સાચો જવાબ આપણો અહીં આવે છે એ. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની અધ્યક્ષતામાં આટલા સમયમાં વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ હોય તો એ આપણા દેશ ભારતનું છે. વિદ્યુત પ્રવાહનો એકમ શું છે? તો વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે સી એમ્પિયર. એમ્પિયર એટલે કે એ વિદ્યુત પ્રવાહ માપવાનો પ્રમાણભૂત એકમ છે. તો તમારા ઘરે પણ વોલ્ટેજ એટલે કે વી અને એ એટલે એમ્પિયરના મીટરો લાગેલા હશે. તો એમ્પિયર છે એ કેટલો પ્રવાહ વહી રહ્યો છે તેની વાત કરે છે. મિત્રો અહીં સરસ મજાનો એક પ્રશ્ન આપ્યો છે આપણને, -10 + -5. હવે તમારે એનો સરવાળો કરવાનો છે અને સરવાળાનો જવાબ કયો આવશે? તો ચલો ફટાફટ કોમેન્ટ કરવાની છે. હોશિયાર વિદ્યાર્થીઓ તો જવાબ આપી ચૂક્યા છે. સરસ ભાઈ, બધા સાચો જવાબ આપી રહ્યા છે. સાચો જવાબ આવશે અહીં -15 એટલે કે બી. સરવાળામાં જ્યારે બંને સંખ્યાઓ ઋણ હોય ત્યારે સરવાળો થાય, એનું ચિહ્ન પણ ઋણ જ આવે, બરાબર. અને જો ધન હોય બંને સંખ્યા તો વિદ્યાર્થી મિત્રો સરવાળાની અંદર આપણે ધન કરીશું. પ્રશ્ન નંબર 58, પૃથ્વીનો સૌથી નજીકનો તારો કયો છે? તો વિદ્યાર્થી મિત્રો અહીં જવાબ આવશે સૂર્ય. કારણ કે એ આપણને અહીં શું પૂછ્યું છે? તારો પૂછ્યો છે, બરાબર છે, ગ્રહ નથી. તો સૂર્ય પણ એક તારો જ છે અને પૃથ્વીની સૌથી નજીક હોવાથી તે આપણને મોટો દેખાય છે. તો ખાસ એટલું યાદ રાખવાનું. ગ્રામ પંચાયતના વડાને શું કહેવામાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રો આ તો આપણે શું કહીએ કે પહેલા ધોરણવાળાને આવડી જાય એવો પ્રશ્ન છે. તો ફટાફટ તમારે પ્રશ્ન નંબર 59નો જવાબ કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. ગ્રામ પંચાયતના વડા હોય તો સરપંચ કહેવાય, તલાટી, કલેક્ટર કે મામલતદાર. શું કહેવાશે? તો વિદ્યાર્થી મિત્રો સરપંચ કહેવાશે. જે ગામ લોકો તેમને ચૂંટણીની અંદર મત આપીને ચૂંટે છે.
શૂન્યની શોધ કયા દેશે કરી હતી? અમેરિકા, ચીન, ભારત કે રશિયા? તો સાચો જવાબ આવશે ભારત. પ્રાચીન ભારતીય ગણિત શાસ્ત્રી આર્યભટ્ટે શૂન્યની આવિર્ભાવના એટલે કે શોધ મિત્રો કરેલી છે. મનુષ્યના હૃદયમાં કેટલા ખંડો હોય છે? તો 4 ખંડો હોય છે. 2 કર્ણકો ઉપરના ભાગમાં અને 2 શેપકો નીચેના ભાગમાં, જે ઓક્સિજન યુક્ત અને કાર્બન ડાયોક્સાઇડ યુક્ત લોહીને મિશ્ર થતા અટકાવે છે. કયો વાયુ પૃથ્વી ઉપર પોતાના સ્તર દ્વારા સૂર્યના પારજાંબલી કિરણો એટલે કે યુવી નું આપણને રક્ષણ કરે છે? મિત્રો, આ તો આપણે ઘણા બધા ધોરણોની અંદર શીખી ગયા છીએ. ધોરણ 6, 7 અને અત્યારે 8માં પણ તમે આ શીખેલા છો. તો અહીં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવે છે ઓઝોન. તો જે વાતાવરણમાં સ્ટ્રેટોસ્ફિયર સ્તરમાં આવેલો ઓઝોન વાયુ છે, જે સૂર્યના હાનિકારક અલ્ટ્રાવાયોલેટ એટલે કે યુવી કિરણોને પૃથ્વી ઉપર આવતા રોકે છે. પ્રશ્ન નંબર મિત્રો 63. વિદ્યુત બલ્બનો ફિલામેન્ટ કઈ ધાતુનો બનેલો હોય છે? તો ઘણી વખત બલ્બ ઉડી જાય છે. ઉડી એટલે કે હવામાં ન ઉડી જાય, એ પોતાની જગ્યાએ રહે છે, પણ એની અંદર એક તાર છે. એ તાર અહીં આપેલી 4 ધાતુમાંથી બનેલો હોય છે અને તે વધારે ગરમ થતાની સાથે એ તૂટી જાય છે. એટલે આપણે કહીએ કે બલ્બ ઉડી ગયો. તો આ બલ્બની અંદર જે ફિલામેન્ટ છે કઈ ધાતુનો બનેલો હશે? વિચારો. ચાલો ફટાફટ. તો સાચો જવાબ અહીં આવશે સી, ટંગસ્ટન. તો ટંગસ્ટન ધાતુનું ગલનબિંદુ ખૂબ ઊંચું હોવાથી તે ગરમ થવા છતાં જલ્દી પીગળતો નથી. તેથી બલ્બનો તેની અંદર ઉપયોગ કરવામાં મિત્રો આવે છે. પરંતુ ક્યારેક શું થાય છે કે કોઈ લાઇટ ખરાબ આવી હોય કે વધારે વોલ્ટેજ આવી ગયા હોય ત્યારે તે તાર છે તૂટી જતો હોય છે. વનસ્પતિમાં પરાગનયન માટે કયું માધ્યમ જે છે તે જવાબદાર મિત્રો હોઈ શકે છે? તો સાચો જવાબ અહીં શું આવશે? સાચો જવાબ આવે છે આપેલા તમામ: પવન, પાણી અને કીટકો. તો એ પરાગનયન એટલે પરાગરજનું પરાગાસન સુધી પહોંચવું. આ ક્રિયા પવન, પાણી અથવા મધમાખી જેવા કીટકો દ્વારા પણ થઈ શકે છે. ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બનવાનું બહુમાન જે છે તે કોને મળ્યું છે? તો વિદ્યાર્થી મિત્રો, આપણે સરસ મજાનો પાઠ શીખી ગયા હતા ધોરણ 7ના સામાજિક વિજ્ઞાનમાં. બરાબર છે. તો ઇન્દિરા ગાંધી, સરોજિની નાયડુ, પ્રતિભાસિંહ પાટીલ કે દ્રૌપદી મુર્મુ? આપણા પ્રથમ રાષ્ટ્રપતિની તમારે પ્રશ્ન નંબર 73માં કોમેન્ટ લખવાની છે. સાચો જવાબ શું આવશે? સી, પ્રતિભાસિંહ પાટીલ. તો એ આપણા ભારતના 12મા અને પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ 2007થી 2012 સુધી હતા. હાલમાં દ્રૌપદી મુર્મુ એ ભારતના 2જા નંબરના મહિલા રાષ્ટ્રપતિ છે. આપણે સમજૂતી એટલા માટે આપી છે, કદાચ અત્યારે મિત્રો પેપરની સ્ટાઇલ બદલાઈ છે અને બીજા પણ પૂછી લે, અથવા અત્યારના રાષ્ટ્રપતિ પૂછી લે, તો સાચો જવાબ આવશે દ્રૌપદી મુર્મુ. ખેતીમાં અળસિયાને ખેડૂતના મિત્ર કેમ કહેવામાં આવે છે? તો મિત્રો સાચો જવાબ આપણે અહીં જોઈએ તો 4 ઓપ્શનમાં સાચો જવાબ આવે છે બી. તે જમીનને પોચી અને ફળદ્રુપ બનાવે છે. તો અળસિયા જમીનને નીચે ઉપર થઈને માટીને પોચી બનાવે છે, જેનાથી મૂળને હવા મળી રહે છે. વળી તેમનો ત્યાગ કરેલો કચરો, જેને આપણે વર્મી કમ્પોસ્ટ, જમીનને કુદરતી ખાતર પણ પૂરું પાડે છે. કયા એસિડને રસાયણનો રાજા, કિંગ્સ ઓફ કેમિકલ મિત્રો કહેવામાં આવે છે? તો એ બધાને સાચો જવાબ આવડે છે. સી, સલ્ફ્યુરિક એસિડ, H2SO4. તો સલ્ફ્યુરિક એસિડનો ઉપયોગ ઉદ્યોગોમાં, બેટરીમાં અને ખાતર બનાવવામાં સૌથી વધુ થાય છે. તેની ઉપયોગિતા અને મહત્વના કારણે તેને રસાયણોનો રાજા કહેવામાં આવે છે. જય જવાન જય કિસાનનું સૂત્ર કોણે આપ્યું હતું? તો જવાબ આવશે બી, લાલ બહાદુર શાસ્ત્રી. 1965ના ભારત પાકિસ્તાન યુદ્ધ દરમિયાન દેશના જવાનો અને ખેડૂતોનું મનોબળ વધારવા માટે ભારતના બીજા વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીએ આ સૂત્ર જે છે તે મિત્રો આપ્યું હતું. ગાંધીજીએ ઐતિહાસિક દાંડી કૂચની શરૂઆત કયા સ્થળેથી કરી હતી? તો સાચો જવાબ આવશે સી, સાબરમતી આશ્રમ. 12 માર્ચ 1930ના રોજ ગાંધીજીએ અમદાવાદના સાબરમતી આશ્રમથી 78 સાથીઓ સાથે મીઠાના કાયદાનો ભંગ કરવાની શરૂઆત કરી, જે 6 એપ્રિલ 1930ના રોજ દાંડી પહોંચી નવસારી ખાતે મિત્રો એમણે મીઠાના કાયદાનો ભંગ કર્યો હતો. મેને નમક કા કાનૂન તોડ દિયા. મનુષ્યના પાચનતંત્રમાં પ્રોટીનનું પાચન મુખ્યત્વે જે છે તે ક્યાં થતું હોય છે? તો સાચો જવાબ આવશે મિત્રો બી, જઠરમાં. જઠરમાં પેપ્સિન નામનો ઉત્સેચક પ્રોટીનના પાચનની શરૂઆત કરે છે, ત્યારબાદ નાના આંતરડામાં તેનું સંપૂર્ણ પાચન થઈ જાય છે. પૃથ્વીની સપાટી ઉપર આશરે કેટલા ટકા ભાગમાં પાણી આવેલું છે? એકદમ સહેલો પ્રશ્ન છે મિત્રો, પણ શું થાય છે કે ક્યારેક આપણે ઉતાવળ કરી દઈએ છીએ,
એટલે સાચો જવાબ આપણો આવશે અહીં મિત્રો, પૃથ્વી ઉપર આશરે કેટલા ટકા પાણી? પાણી છે એટલે જલ, જલ એટલે જલાવરણ. તો જલાવરણ કેટલા ટકા છે? ફટાફટ કોમેન્ટ કરી દો. અરે ઘણા બધા મિત્રો હજી ખોટું લખી રહ્યા છે. મૃદાવરણનો જવાબ તમે લખી રહ્યા છો. આપણો સાચો જવાબ આવશે સી, 71%. પૃથ્વીનો મોટો ભાગ સમુદ્રો અને મહાસાગરથી ઘેરાયેલો છે, જે સમુદ્ર સપાટીના 71% છે. બાકીનો 29% જેમણે જવાબ આપ્યો છે તે આવશે મૃદાવરણ. તો મૃદાવરણ એટલે યાદ રાખવાનો થોડો ભાગ છે, માત્ર 29%, અને જલાવરણ એટલે 71% છે. વિશ્વ પર્યાવરણ દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો 5 જૂન. પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવા અને પ્રકૃતિના રક્ષણ માટે દર વર્ષે 5 જૂનના રોજ સમગ્ર વિશ્વની અંદર પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ભારતનું બંધારણ કઈ તારીખથી અમલમાં આવ્યો છે? તો મિત્રો એકદમ સહેલો પ્રશ્ન છે. બી, 26 જાન્યુઆરી 1950. જો આપણે આઝાદી પૂછાય, ખાસ યાદ રાખવાની, ભારત આઝાદ ક્યારે થયો એટલે અથવા સ્વતંત્ર ક્યારે બન્યો? તો જવાબ આવશે એ, 15 ઓગસ્ટ 1947. તો ભારતનું બંધારણ 26 નવેમ્બર 1949ના રોજ તૈયાર થઈ ગયું હતું. તો આપણે તેને બંધારણ દિવસ તરીકે ઉજવીએ છીએ. તો બંધારણ દિવસ એટલે કયો? તો 26 નવેમ્બર. પરંતુ તેનો અમલ 26 જાન્યુઆરી 1950થી કરવામાં આવ્યો અને આ દિવસને આપણે પ્રજાસત્તાક દિન તરીકે ઉજવીએ છીએ. પ્રશ્ન નંબર મિત્રો 82. પંચાયતી રાજનું માળખું કેટલા સ્તરનું છે? તો 3. કયા 3? તો ગ્રામ, તાલુકા અને જિલ્લા સ્તરે. શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન ભંડાર ગુજરાતના કયા શહેરમાં આવેલું છે? તો પાટણ. તો પાટણ મિત્રો જઈ આવો તો આ તમે હેમચંદ્રાચાર્ય જ્ઞાન ભંડાર એક વખત અવશ્ય મુલાકાત લેજો. હવામાં નાઇટ્રોજન વાયુનું પ્રમાણ કેટલા ટકા છે? તો મિત્રો 78%. સૌથી વધુ જો કોઈ વાયુ હોય તો એ વાયુનું પ્રમાણ નાઇટ્રોજનનું છે. વનસ્પતિના વિકાસ માટે ખૂબ જરૂરી છે. જો કે વનસ્પતિ તેનો સીધો ઉપયોગ કરી શકતા નથી, એટલે આપણે શું કરીએ છીએ? બજારમાંથી યુરિયા ખાતર લઈ આવીએ અને 46% યુરિયા એમાં હોય તેને છંટકાવ કરીએ. પ્રશ્ન નંબર 85. ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતનો સૌથી મોટો જિલ્લો જે છે તે જિલ્લો કયો છે? ભારતનો જો સૌથી મોટો વિસ્તારની દ્રષ્ટિએ જો મોટો જિલ્લો હોય તો એ છે કચ્છ. તો ગુજરાતનો કચ્છ જિલ્લો ભારતનો સૌથી મોટો જિલ્લો છે. તેનું ક્ષેત્રફળ લગભગ 45,674 ચોરસ કિલોમીટર છે. જન ગણ મન રાષ્ટ્રગીતના રચયિતા કોણ છે? દરરોજ આપણે શાળાની અંદર ગાતા હોઈએ છીએ, એટલે આપણને એનો જવાબ તો આવડવો જ જોઈએ. ચલો ફટાફટ કોમેન્ટ કરી દો. જોઈએ છીએ કેટલા વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આપી શકે છે. તો જેમણે પણ બી લખ્યો છે રવિન્દ્રનાથ ટાગોર, એ બધા જ સાચા છે કે એમણે જનગણમન લખ્યું છે. જ્યારે રાષ્ટ્રગાન આપણું વંદે માતરમ તો આવશે બંકિમચંદ્ર ચેટર્જી. લોકમાતા જે છે, લોકમાતા શબ્દ કોના માટે વપરાય છે? તો નદી. નદીને કાકા સાહેબ કાલેલકરે લોકમાતા કહી છે. ગુજરાતની સૌથી લાંબી નદી કઈ? તો જવાબ આવશે મિત્રો સાબરમતી. તો ગુજરાતમાં વહેતી નદીઓમાં સાબરમતી સૌથી લાંબી છે, લગભગ 321 કિલોમીટર જેટલી વહે છે. જો કે સૌથી મોટી નદી એટલે પાણીના જથ્થાની દ્રષ્ટિએ તો આવશે નર્મદા. વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ કયા દેશનું છે? તો મિત્રો આ પ્રશ્નની ચર્ચા આપણે આગળ કરી ચૂક્યા છીએ. તો તમારે હવે તો જવાબ તમને 100% આવડી જ ગયો હશે. અને જે મિત્રો ટેલેન્ટેડ હોશિયાર હશે એમણે તો ફટાફટ કોમેન્ટમાં લખી દીધું છે કે 89 નંબરના પ્રશ્નમાં સાચો જવાબ આવે છે સી, ભારત. તો સૌથી મોટું છે. પ્રશ્ન નંબર 90. આર્ય સમાજની સ્થાપના કોણે કરી હતી? તો વિદ્યાર્થી મિત્રો સ્વામી દયાનંદ સરસ્વતી આવશે જવાબ, જેમણે સમાજ સુધારણા માટે વેદો તરફ પાછા વળવાનો નારો પણ આપ્યો હતો. સૌથી તેજસ્વી ગ્રહ કયો છે? તો શુક્ર. શુક્ર મિત્રો વેન્યુસ જે છે તે આકાશમાં સૌથી વધુ ચમકતો ગ્રહ છે. તેને સવારનો તારો અથવા સાંજનો તારો પણ કહેવામાં આવે છે. તો કદાચ આપણી પરીક્ષામાં પ્રશ્ન પરિવર્તિત થઈને એટલે કે બદલાઈને પણ પૂછાઈ શકે કે કયો ગ્રહ એવો છે જેને આપણે સવારનો તારો અથવા સાંજનો તારો કહીએ છીએ? તો પણ જવાબ આવશે શુક્ર. કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં જે છે તે આવેલા છે? તો જવાબ આવશે આસામ. આસામમાં આવેલું કાજીરંગા ઉદ્યાન જે છે તે એકશિંગી ભારતીય ગેંડા માટે વિશ્વભરની અંદર પ્રખ્યાત છે. કઈ રેખા ભારતને 2 ભાગમાં વહેંચે છે? તો મિત્રો આ તો આવડી જાય. કર્કવૃત છે તે સાચો જવાબ આવશે.
પ્રશ્ન નંબર મિત્રો 94, સત્યના પ્રયોગો પુસ્તકના લેખક કોણ છે? તો મિત્રો આ બુક તમારે એક વખત અવશ્ય વાંચવાની છે. મહાત્મા ગાંધી. તો ગાંધીજીની આત્મકથા છે, જેમાં તેમણે તેમના જીવનના પ્રસંગો અને સત્ય સાથેના અનુભવોનું વર્ણન કરેલું છે. લાલ કિલ્લો કયા શહેરમાં આવેલો છે? તો જવાબ આવશે બી, દિલ્હી. તો દિલ્હીનો લાલ કિલ્લો મુઘલ બાદશાહ શાહજહાંએ બંધાવ્યો હતો અને દર વર્ષે 15 ઓગસ્ટે અહીંથી વડાપ્રધાન રાષ્ટ્રધ્વજ ફરકાવે છે. પ્રશ્ન નંબર 96, ગણિતમાં પાઈની કિંમત આશરે કેટલી લેવામાં આવી છે? તો મિત્રો 3.14. હવે આની અંદર તમને કદાચ કન્ફ્યુઝન થતું હશે, કારણ કે તમે બીજો જવાબ વાંચ્યો હોય એટલે આપણને કન્ફ્યુઝન થાય. તો વર્તુળના પરિઘ અને વ્યાસના ગુણોત્તરને પાઈ કહે છે. તેની ચોક્કસ કિંમત મિત્રો 22/7 અથવા 3.14 લેવામાં આવે છે. એટલે બંને સાચા જવાબ છે. 22/7 લખ્યું હોય તો પણ સાચો અને 3.14 લખ્યું હોય તો પણ સાચો. સૌર ઉર્જાનો મુખ્ય સ્ત્રોત કયો ગણાય છે? તો સૂર્ય. પૃથ્વી પર ઉર્જાનો સૌથી મોટો અને મુખ્ય સ્ત્રોત સૂર્ય છે. સૂર્યપ્રકાશમાંથી મળતી ઉર્જાને આપણે સૌર ઉર્જા કહીએ છીએ. આપણા દેશના બંધારણીય વડા કોણ ગણાય છે? તો મિત્રો જવાબ આવશે બી, રાષ્ટ્રપતિ. તો રાષ્ટ્રપતિ એ ભારતના પ્રથમ નાગરિક અને બંધારણીય વડા છે અને તેમને વહીવટી વડાના નામે પણ ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, એવી રીતે રાજ્યો હોય તો રાજ્યના પ્રથમ અથવા બંધારણીય વડા રાજ્યપાલ કહેવાશે. રિક્ટર સ્કેલ શાના માટે મપાય છે? તો સાચો જવાબ આવે છે અહીં મિત્રો સી, ભૂકંપની તીવ્રતા માપવા માટે રિક્ટર સ્કેલનો ઉપયોગ કરવામાં આવે છે. ગિરનાર પર્વત ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે? તો જૂનાગઢ. ગિરનાર ગુજરાતનો સૌથી ઊંચો પર્વત છે અને તેના ઉપર ચડવા માટે 10,000 પગથિયા છે અને તે જૂનાગઢ શહેરમાં આવેલો છે. ગિરિધર શબ્દનો સમાસ જે છે તે સમાસ કયો થશે? તો ગિરિધર તો એ ઉપપદ થશે. જે શબ્દના અંતે નાર પ્રત્યય લાગે તે ગિરિને ધારણ કરનાર, તો તેને ઉપપદ સમાસ કહેવાય છે. પર્વત તારા પ્રાર્થનાના કાવ્ય જે છે તેના કવિ કોણ છે? તો મિત્રો આ તો તમે સરસ મજાની પ્રાર્થના ગાતા જ હશો. તો સાચો જવાબ આવે છે સુરેશ દલાલ. ધોરણ 6ના પાઠ્યપુસ્તકમાંથી આપણે પ્રશ્ન લીધો છે. જેની લાઠી તેની ભેંસ કહેવત છે, તેનો અર્થ શું થશે? તો શક્તિશાળી જીતે. જે વ્યક્તિ પાસે સત્તા કે શક્તિ હોય છે તે જ વિજયી બને છે. આંખ ઉઘડવી રૂઢિપ્રયોગનો સાચો અર્થ જે છે તે અર્થ તમે મિત્રો જણાવો. તો સાચો જવાબ આવશે બી, સાચી પરિસ્થિતિ સમજાઈ જવી. જ્યારે કોઈ વ્યક્તિને પોતાની ભૂલ સમજાય અથવા સત્યનું ભાન થાય ત્યારે આંખ ઉઘડી તેમ કહેવા. વિદ્યાર્થી શબ્દની સાચી સંધિ કઈ છે? તો જવાબ આવશે એ, વિદ્યાર્થી. તો સંધિના નિયમ મુજબ મિત્રો આ વત્તા અ તો આ થાય છે, તેથી વિદ્યા અને અર્થી મળીને વિદ્યાર્થી બને છે. ઓફસાઇડ શબ્દ હેપી. તો હેપીનો ઓફસાઇડ એટલે મિત્રો વિરુદ્ધાર્થી શબ્દ આપણે લખવાનો છે. તો હેપી એટલે સુખી અથવા ખુશ, તો વિરુદ્ધાર્થી થશે સેડ એટલે કે દુઃખી થશે. ત્યાર પછી મિત્રો અહીં ખાલી જગ્યા પૂરવાની છે. ધ કાઉસ ખાલી જગ્યા ગ્રેઝિંગ ઇન ધ ફિલ્ડ નવ. તો મિત્રો સાચો જવાબ આવશે આર. અહીં મિત્રો કાઉ એટલે ગાય, પણ એનું બહુવચન આપેલું છે, તેથી નવ ચાલુ વર્તમાન કાળ દર્શાવે છે, તેથી અહીં મિત્રો આર આવશે. ત્યાર પછી મિત્રો તમારે સ્વર શોધવાના છે, બી, ડી, ઈ અને એફ. તો જો તમને અંગ્રેજીના 5 સ્વર આવડતા હશે તો તમને જવાબ આવડી જશે. જવાબ આવડશે ઈ. તો મિત્રો તમારે અહીં 5 સ્વર એ, ઈ, આઈ, ઓ અને યુ યાદ રાખવાના છે અને બાકીના વ્યંજન છે. ત્યાર પછી તમારે પ્રશ્ન નંબર 109 જે છે તેનો જવાબ આપવાનો છે. અ પર્સનલ હુ ટીચર્સ ઇન અ સ્કૂલ ઇઝ અ. તો જવાબ આવશે ટીચર. જે વ્યક્તિ શાળામાં ભણાવે છે તેને અંગ્રેજીમાં મિત્રો ટીચર કહેવાય છે. ધ સન રિસેસ ઇન ધ. તો અહીં મિત્રો કઈ દિશાની અંદર સૂર્ય ઉગે છે? તો આવશે ઈસ્ટ એટલે કે પૂર્વ દિશાની અંદર ઉગે છે. ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું રાજ્ય કયું છે? તો આને પણ તમારે કોમેન્ટ લખવાની છે. કેટલા વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આપી શકે છે તેની આપણે રાહ જોઈ રહ્યા છીએ. તો આ પ્રશ્નનો તમારે જવાબ આપવાનો છે. તેનો જવાબ આપણે લાસ્ટમાં જોઈશું. ફૂલ કા પર્યાયવાચી શબ્દ ક્યાં હૈ? તો ફૂલ એટલે પુષ્પ. आम शब्द का बहुवचन क्या होगा? तो मित्रों आम का आम होगा. ઘણા બધા એવા શબ્દો છે જે એકવચન અને બહુવચનમાં સરખા જ રહેતા હોય છે. ભારતનું રાષ્ટ્રીય પક્ષી કયું છે? તો મોર. ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતનું સૌથી નાનું રાજ્ય જે છે તે કયું છે? તો આવશે ગોવા.
ક્ષેત્રફળની મુજબ મિત્રો રાજસ્થાન સૌથી મોટું અને ગોવા સૌથી નાનું રાજ્ય છે. ટેલિવિઝનની શોધ કોણે કરી હતી? તો આવશે જ્હોન લોગી બેયર્ડ, જેમણે ઈસવીસન 1926માં વિશ્વના અંદર પ્રથમ ટેલિવિઝનનું પ્રદર્શન કર્યું હતું. પૃથ્વી ઉપર કુલ કેટલા મહાસાગરો છે તે આવેલા છે? તો મિત્રો અહીં સાચો જવાબ આપણો આવે છે 4 મહાસાગર આવશે. પેસિફિક, એટલાન્ટિક, હિન્દ, આર્કટિક. બરાબર છે. એન્ટાર્કટિકા છે તે મિત્રો નહીં આવે. પાલિતાણા જૈન મંદિરો કયા પર્વત ઉપર આવેલા છે? તો શેત્રુંજય ઉપર આવેલા છે. બરાબર. 863થી વધુ જૈન મંદિરો એક જ સ્થળે આવેલા છે. હૃદયના ધબકારા માપવા માટે કયું સાધન જે છે તે મિત્રો વપરાય છે? તો આવશે સ્ટેથોસ્કોપ. તમે ડૉક્ટર પાસે એના ગાળામાં લગાવેલું જોયું હશે, એને કહેવાય સ્ટેથોસ્કોપ. કંડલા બંદર ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? તો આવશે કચ્છ. તો કંડલા એ ભારતનું મુક્ત વેપાર ક્ષેત્ર SEZ ધરાવતું બંદર છે જે કચ્છના અખાતમાં આવેલું છે. જ્ઞાન સાધના પરીક્ષામાં પાસ થવા માટે ઓછામાં ઓછા કેટલા ટકા જરૂરી છે? તો આ તો દરેક વિદ્યાર્થીને ખબર હોવી જોઈએ. આપણને કદાચ આ પ્રશ્ન ન પૂછાય પણ આપણને પાસ થવા માટે કેટલા ગુણ જોઈશે એની વિદ્યાર્થી મિત્રો ખબર હોવી જોઈએ. તો 40% એટલે તમારે 120માંથી 48 ગુણ જે છે તે લાવવાના છે. હવે આપણે એક પ્રશ્ન વચ્ચે એક ટ્વિસ્ટ પૂછ્યો હતો અને ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ સાચો જવાબ આપી દીધો હતો કે સૂર્યપ્રકાશમાં મુખ્યત્વે કેટલા રંગો હોય છે? તો 7. મિત્રો જાની વાલી પીનારા. બરાબર. તો આ તમારે યાદ રાખવાનું છે સૂત્ર. જે મેઘ ધનુષ્યમાં દેખાય છે એ જ કલર સૂર્યપ્રકાશમાં હોય છે. ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું રાજ્ય તો આવશે રાજસ્થાન, અને જો વસ્તીની દ્રષ્ટિએ હોય તો જવાબ આવશે ઉત્તર પ્રદેશ. મિત્રો આ પ્રકારના પ્રશ્નપત્ર મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને જવાબો મિત્રો મેળવી શકશો અને પરીક્ષાની સંપૂર્ણ સચોટ તૈયારી તમે કરી શકો છો. હજી પણ આપે વિડીયોને લાઇક બટન દબાવવાનું ભૂલી ગયા છો તો ખાસ લાઇકનું બટન દબાવવાનું ભૂલશો નહીં.